હવે નાની એવી વાત કરવાની છે કે જે સતુ બુવાની વાત કરતો તો ઈ કે સતુ બુવા આમ બોલે છે, સતુ બુવા તેમ બોલે છે. એ ભાઈ હું વાઘરી છું, હું વાઘરી છું. અને મારા વાઘરિયા વંશની મેરડી જો સતુ બુવાને ખોડે દૂરતી હોય તો એમથી વધારે મને કઈ ન જોઈએ. અને સતુ બુવાને એમ કે છે ઈવડો ઈ કે સતુ બુવા ઓલા દાદા વિશે બોલે છે તો ઈ સતુ બુવા નથી બોલતા, ઈ સતુ બુવાના ખોડિયા આવે છે ઈ મેલડી બોલે છે. અને અમે તમામ દેવી પૂજક, તમામ વાઘરી સમાજ સતુ બુવાને સમર્થન કરી છે અને સતુ બુવાને સમર્થન આપી છે. એટલે અમે આજે અહીંયા આવ્યા છીએ. તો તમામ મિત્રોને કહું છું કે સતુ બુવા જે અમારા વાઘરિયા વંશની મેલડી બોલે છે એમાં અમારા વાઘરી સમાજનું નામ રોશન થાય છે. આપી છે કે સતુ બુવા તમે અમારા વાઘરિયા વંશની મેલડીનું બોલતા જ રહેજો. બોલો જય માં મેલડી, જય સતુ બુવા. હાલો હાલો આ તમામ બહેનો, માતાઓ, ભાઈઓ, વડીલો અને ખાસ કરીને જે આપણા ભુવાશ્રી ભુવાને મારા પ્રણામ નમન કરું છું. અને આજે હજારો સંખ્યાની અંદર, લાખોની સંખ્યાની અંદર આજે કોરોના ગામની અંદર કે જે સતુ ભુવાની માં મેલડી કે જે અમારા જહો દાદા કહેવાય કે જેના વાઘરી વંશની દેવી કે સતુ ભુવાના ફળી આવીને જે ધૂળતી હોય એ માં મેલડી છે. કે જે વિરોધીઓ હોય ગમે હોય દેવી પૂજક સમાજની અંદર કે આ બે ત્રણ લુખા તત્વો હોય એવું કહેતા હોય સોશિયલ મીડિયાની અંદર કે દેવી પૂજક સમાજનું નામ લેવાનું, વાઘરી વંશ નામ નહીં લેવાનું, પણ વાઘરીના પેટના જઈ વાઘરી છે. આપણી તાકાત નથી કે એમને વાઘરી વંશ કોઈ નામ દેવી પૂજક કોઈ અટકાવી શકે. સતુ ભુવાને અમારા દેવી પૂજક સમાજનું, વાઘરી સમાજનું સમર્થન છે કે તમામ જયારે અમારું માતાજીનું નામ લેવાય, તમારા ખોળીની અંદર મેલડી આવતી હોય, અમારા દાદા વડવાનું સાહેબ દાદાનું નામ આવતું હોય તો તમારા ખોળીએ માં મેલડીનો જયારે શબ્દ બોલતા હોય ત્યારે તમારે વાઘરી વંશની મેલડી બોલવાની છે. તમે કોઈ રોકવાનું નથી. ગુજરાતના 60 લાખ વસ્તી અમારી દેવી પૂજક સમાજ સતુ ભુવાના સમર્થનમાં છે અને સમર્થન કરવાનું છે. જય મેલડી બા, જય દેવી પૂજક સમાજ. હું ખાસ કરીને દેવી પૂજક સમાજમાંથી આવું છું અને ખાસ અમારી દેવી પૂજક સમાજના બે ચાર નરાધમ જી સતુ ભુવાને હેરાન કરે છે. આમ એની ઓકાત નથી સતુ ભુવાને હેરાન કરી શકે ભાઈ.